સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। પંચમહાલ જિલ્લાના જગવિખ્યાત યાત્રાધામ પાવાગઢ પર્વત પરથી પ્રકૃતિ પ્રેમીઓ માટે એક ખૂબ જ આનંદદાયક સમાચાર સામે આવ્યા છે। પાવાગઢના ગાઢ જંગલોમાં પહેલીવાર એક અત્યંત દુર્લભ સ્થળાંતરી પક્ષી બ્લુ એન્ડ વ્હાઇટ ફ્લાયકેચર જોવા મળ્યું છે। શક્તિપીઠ પાવાગઢ હવે માત્ર આસ્થાનું જ નહીં પણ દુર્લભ વન્યજીવોનું પણ આશ્રય સ્થાન બની રહ્યું છે। હાલોલ તાલુકાના પાવાગઢ માચી વિસ્તારમાં વન વિભાગની ટીમ જ્યારે વન્યજીવો માટે બનાવાયેલા પાણીના પોઈન્ટની ચકાસણી કરી રહી હતી ત્યારે અચાનક એક અદ્ભુત વાદળી રંગનું પક્ષી નજરે પડ્યું હતું। વન કર્મચારીઓએ તુરંત જ આ પક્ષીની તસવીરો ઝડપી લીધી હતી। પક્ષીવિદોના માર્ગદર્શન અને અભ્યાસ બાદ જાણવા મળ્યું છે કે આ પક્ષી કોઈ સામાન્ય પક્ષી નથી પરંતુ બ્લુ એન્ડ વ્હાઇટ ફ્લાયકેચર નામનું વિદેશી પક્ષી છે। આ પક્ષી સામાન્ય રીતે થાઈલેન્ડ, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં વસવાટ કરે છે અને હજારો કિલોમીટરનું અંતર કાપીને સ્થળાંતર કરે છે। પાવાગઢના ઇતિહાસમાં આ પક્ષી પ્રથમવાર નોંધાયું હોવાનું મનાઈ રહ્યું છે। આ દુર્લભ દર્શનથી સાબિત થાય છે કે પાવાગઢની જૈવ વિવિધતા અને પર્યાવરણ આ વિદેશી પક્ષીઓને પણ અનુકૂળ આવી રહ્યું છે। કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।